لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله الذي هدانا لهذا وما كنا لنهتدي لولا أن هدانا الله. لقد جاءت رسل ربنا بالحق. الصلاة والسلام والتحية والإكرام على سيد المرسلين مولانا أبي القاسم مصطفى محمد. اللهم صل على محمد وآل محمد وعلى آله الطيبين الطاهرين المعصومين المظلومين. أما بعد، فقد قال أمير المؤمنين عليه السلام: يا عقيل انظر لي امرأة قد ولدت الفحول من العرب لأتزوجها. صلوات پڑھیے محمد والے محمد. اللهم صل على محمد وآل محمد. عزیزان محترم અને برادران عزیز، જે સૌ પ્રથમ આપ સર્વે મોમિન અને મોમિનાતની ખિદમતમાં હઝરત ઉમ્મુલ બનીન સલામુલ્લાહ અલૈહાની શહાદતની તાઝિયત અને તસ્લીયત પેશ કરું છું અને અલ્લાહ પાસે દુઆ કરું છું કે પરવરદિગારે આલમ અમારી આ કલીલ ઇબાદતોને કબૂલ ફરમાવે. અઝીઝો, જે હદીસની તિલાવતનો શરફ હાસિલ કર્યો છું, એ એક દરખાસ્ત છે, હદીસની શકલમાં છે. ઇમામ અલી અલૈહિ સલામ જનાબ અકીલને સવાલ કરે છે અને એક જાતની દરખાસ્ત કરે છે કે એ અકીલ انظر لی امرأة قد ولدتها الفحول من العرب لأتزوجها فتلد لی غلاما فارسا. ઇમામ અલી પોતાની દિલની વાત કરે છે અને કહે છે કે હું તને દરખાસ્ત કરું છું અને તને પૂછું છું કે કોઈ આવી એક ખાતૂન, આવી કોઈ મોમેના ઔરત મને ખપે છે કે હું જેના સાથે શાદી કરું તો અલ્લાહે મને એક બહાદુર અને શુજા બચ્ચા આપે જે કરબલામાં ઇમામ હુસૈનના કામ આવે. તો અરબમાં, આખો અરબમાં કઈ કુટુંબ અને કઈ ખાનદાન સારો છે કે જે ખાનદાનની છોકરી, જે ખાનદાનની ઔરત, જે ખાનદાનની ખાતૂનને હું લઈને આવું તો પછી મારો મકસદ પૂરો થાય. કેમ જનાબે અકીલને પૂછતા હતા? કેમ કે જનાબે અકીલ જે હતા ને નસાબે આરબમાંથી હતા. નસાબે આરબ એટલે હસબ નસબનો ઇલમ હતા જનાબે અકીલ પાસે. દર માણસનો હસબ નસબ હોય ને તો એ એક ઇલમ છે. દાખલા તરીકે આજ બી જે સાદાત છે દુનિયામાં, કોઈ રઝવી છે, કોઈ નકવી છે, કોઈ ઝૈદી છે, તો જેને એ ઇલમ આવડતો હોય તો આનો જે કનેક્શન છે ચોથા ઇમામથી, આઠમા ઇમામથી, નવા ઇમામથી, એ બતાવી શકે જેના પાસે એ ઇલમ હોય. આયતુલ્લાહ મારાશી નજફી મરહૂમ થઈ ગયા, જેની લાઇબ્રેરી કુમમાં છે. એ ઇલમ આયતુલ્લાહ નજફી મારાશી પાસે હતો. કોઈ જો એના પાસે જાય અને કહે કે મને ખપે છે કે અમારો દાદા, પરદાદા, લકડદાદા કોણ હતા, ક્યાંથી અમારી નસલ ચાલી, તો એ આખો તમને બતાવી શકે. મરહૂમ થઈ ગયા છે. તો જનાબે અકીલ એમ નથી કે ઇમામ અલીને જાણતા નહોતા, ના, એ આપણા માટે છે. ઇમામ અલી દર્શ એ આપે છે કે જે માણસ, જે ઇલમ જેના પાસે હોય એના પાસે આપણે રજૂ કરે, એના બારામાં આપણે એનાથી પૂછે, એનાથી રાય મશવરા કરે, એની વાત આપણે માને. જેમ આજના જમાનામાં આયતુલ્લાહ સિસ્તાની આ લોકો સ્પેશિયલિસ્ટ છે ફિકહમાં, અહકામમાં. તો આપણા ઉપર જરૂરી છે કે કોઈ જો દુનિયામાં કોઈ પ્રોબ્લેમ હોય, કોઈ તકલીફ હોય, તો જે ફતવા આ લોકો આપે, આ લોકોની વાત અમે કબૂલ કરે. આ લોકો પાસે એ ઇલમ છે, આ લોકો સ્પેશિયલિસ્ટ છે. એમ નહીં કે આપણા મરજા હોવા છતાં અમે નાના નાના કટમુલ્લા અને નીમ હકીમની આ વાત આપણે સાંભળે અને એની વાતો ઉપર અમલ કરે. આપણને મરજાની વાત સાંભળવાનું છે. તો કહેવાનો મતલબ એ છે. તો જનાબે અકીલ જે છે ને એને જવાબ આપે છે ઇમામ અલીને, અને જનાબે અકીલ કહે છે કે
તઝવ્વજ બેફાતિમતિલ કલાબિયા, કહે છે કે એ અમીરુલ મોમિનીન આપ ફાતિમા કલાબિયા સાથે તમે શાદી કરો. ફઇન્નહુ લૈસા ફિલ અરબિ અશજા મિન આબાઇહા, આખું અરબમાં એનું જે કુટુંબ છે, જે ખાનદાન છે, જે અજદાદ છે, જે દાદા પરદાદા અને બાપ જે છે, આ બધું આનાથી કોઈ બહાદુર અને શુજા ખાનદાન આખું અરબમાં કોઈનું નથી. ફાતિમા કલાબિયાનું જે કુટુંબ છે અઝીઝો, ઈ જે ખાનદાન છે ફાતિમા કલાબિયા એટલે ઉમ્મુલ બનીનનું જે અસલ નામ છે ને ફાતિમા કલાબિયા છે. ઉમ્મુલ બનીન એટલા માટે કહેવામાં આવતું હતું કે 4 ફરજંદની માં હતા. તો અરબીમાં એટલે તનથી વધારે હોય તો પછી જમાનો સેગા વાપરવામાં આવે, અને તનથી ઓછો હોય 2 હોય તો અરબીની ખાસિયત એ છે કે 2 ઇન્સાન માટે યા 2 વસ્તુ માટે સ્પેશિયલ એક શબ્દ હોય છે જેનો મતલબ 2 હોય છે. બીજી કોઈ ભાષામાં તમને નહીં મળે કે એક શબ્દ હોય અને એનો 2, દાખલા તરીકે રજુલુન એક મર્દ, રજુલાને 2 મર્દ. હવે 2 થી વધારે હોય, તન હોય 4 હોય તો રેજાલ. એ અરબી ભાષાનો કમાલ છે. 2 માટે બી સ્પેશિયલ શબ્દ છે અરબી ભાષામાં. પણ બીજી ભાષામાં તમે ઉર્દુમાં કહો, હિન્દીમાં કહો તો અમે 2 બોલવું પડશે. એક શબ્દ નથી કે જેના અંદરથી 2 નો મીનિંગ અને અર્થ નીકળે. તો બનીન એટલા માટે કહેવામાં આવતા હતા કે તનથી વધારે ઔલાદની માં હતા, છોકરાની માં હતા. ઉમ્મુલ બનીન કરબલામાં તન ઔલાદ જનાબે ઉમ્મુલ બનીનને કુરબાની દીધા છે. જનાબે અબ્દુલ્લા, જનાબે જાફર, જનાબે ઉસ્માન અને જનાબે અબ્બાસ. તો 4 ની કુરબાની દીધા છે. જનાબે અબ્દુલ્લા, જનાબે જાફર, જનાબે ઉસ્માન અને જનાબે અબ્બાસ. તો ઈ ઉમ્મુલ બનીન એટલા માટે કહેવામાં આવતું હતું, પણ નામ ફાતિમા કલાબિયા છે. તો અઝીઝો, આ ખાનદાન અને આ કુટુંબમાં જે છે ને એક જ વસ્તુ ખાલી નહોતી. જનાબે અકીલ મશવરા આપે છે અમીરુલ મોમિનીનને એટલા માટે નહીં કે ખાલી બહાદુર અને શુજાઈ ખાનદાન હતું, ના, ઈ તો હતો, પણ એના સેવા તમે જ્યારે ઈ કુટુંબના બારામાં તમે સર્ચ કરો તો તમને આ લોકોની જે ખાસિયત અને ખુસુસિયત હતી તમને બધું મળશે. કેટલી ખુસુસિયત હતી આ કુટુંબમાં, આ ખાનદાનમાં. ઉલમા કહે છે કે પહેલી વસ્તુ શુજાત અને બહાદુરી. એ લોકો ફેમસ હતા, મશહૂર હતા શુજાતમાં, બહાદુરીમાં. એટલે શુજાત બહાદુરીનો મતલબ નહીં કે જેને કમજોર પાય એને મારી નાખે, ના, એ મતલબ નહીં. એટલે મેદાને જંગમાં 2 પહેલવાન ઉતરે જંગ કરવા માટે, તો કેને વધારે આવડે તલવાર હલાવતા, કેના પાસે હુનર છે, કેના પાસે ફન છે, કેવી રીતે તલવાર હલાવવામાં આવે, કેવી રીતે મારવામાં આવે, એ હુનર અને ફન આ લોકો પાસે હતો. શુજાનો મતલબ ઈ. એટલે બીતા નહોતા, કોઈ બી આવે તો એના સાથે એ લોકો તૈયાર હતા જંગ કરવા માટે. જ્યારે કોઈ જરૂરત પડે જંગ કરવાની તો, આમ નહીં કે આ લોકો જે છે ફાલતુમાં અને આમ જ જંગ કરે. તો બહાદુરી અને શુજાતમાં લોકો ફેમસ હતા. બીજી વસ્તુ મહેમાન નવાઝીમાં આ લોકો ફેમસ હતા. એટલો મહેમાન નવાઝ કે આ લોકોનું નામ હતું એ જમાનામાં. આ કુટુંબનું, જનાબ ઉમ્મુલ બનીનનું જે કુટુંબ હતો, બહુ જાજુ મહેમાન નવાઝી કરતા હતા. એટલીસ્ટ 3 દિવસ તો જે અમે ઇસ્લામ બી કહે છે, આ લોકો કંઈ પૂછતા નહોતા. કોઈના ઘરમાં કોઈ આવે મહેમાન તો શા માટે તમે આવ્યા છો, શું કામ છે, ના ના ના, આ લોકો ખાલી મહેમાન નવાઝી 3 દિવસ સુધી કરતા હતા. કંઈ પૂછવું બી હોત તો આ લોકો 3-4 દિવસ પછી પૂછતા હતા કે તમારો આવવાનો કંઈ ખાસ મકસદ હતો, કંઈ કામ હતો. 2-3 દિવસ તો કંઈ પૂછતા નહોતા આ લોકો કે શું છે તમને, કેમ. આપણા જમાના જેમ નથી કે હજી કદમ રાખ્યા નથી કે પરવારો સવાલ શરૂ થઈ જાય કે તમે શા માટે આવ્યા છો, શું મકસદ છે, અને તમારો એમ ન થાય. મહેમાન નવાઝ એમ કહેવાય, રિસ્પેક્ટ આપે મહેમાનને, આમાં ઇજ્જત છે, સમજ્યા. પરવારો આપણે મહેમાનને પૂછે તો એમાં રિસ્પેક્ટ નથી, પણ આમ પૂછી શકીએ. તો અજીઝો, ત્રીજી વસ્તુ આ લોકો જે ફેમસ હતા, ઇલ્મ અદબ. ઇલ્મમાં, અદબમાં, એ જમાનામાં જે ઇલ્મ અદબ હતો આમાં બહુ ફેમસ હતા.
ઇલ્મ અદબ એટલે ઈ જમાનામાં ફસાહત બલાગત બહુ જાજુ હતો, જેસે કુરાન ફસાહત બલાગતના જમાનામાં નાઝિલ કરવામાં આવ્યો છે. એટલા માટે આ લોકોના કુટુંબમાં શાયરી, શેરો શાયરી બહુ હતી. આવા શેરો શાયરી આ લોકો કરતા હતા, શાયરી કરતા હતા કે કોઈ બીજો આના સામે મુકાબલા ના કરી શકત. ઈ જમાનામાં શેરો શાયરીમાં, ઇલ્મમાં, અદબમાં આ લોકો બહુ આગળ હતા. અને ત્રીજી અને ચોથી વસ્તુ જે હતી, સખાવત અને ઈસાર કરવા વાળા હતા ઈ કુટુંબ. સખાવત એટલે માણસોની મદદ એ લોકો કરતા હતા, કુરબાની આપતા હતા, પોતાને જરૂરત હોય તો જે સામે માણસ હોય એની જરૂરિયાતને પહેલા પૂરા કરતા હતા. ઈ ઈસાર કહેવાય. મને જરૂરત છે પણ સામે ભાઈ કોઈ માણસ છે તો હું મારી જરૂરતને મૂકીને એની જરૂરત પૂરી કરું, ઈ ઈસાર કહેવાય. સખાવત અલ્લાહની રાહમાં ખર્ચ કરવું, ગરીબોની મદદ કરવું, જાતની મદદ, આ લોકો બહુ ફેમસ હતા. અને પાંચમી જે છે ને આ લોકોના અંદર જે એકદમ જબરદસ્ત ખુશિયત હતી, વફાદારી. બેવફા નહોતા, તમારા સાથે છે તો આખરી જિંદગીનો આખરી લમ્હા સુધી તમારા સાથે રહેશે. દગો નહીં દે તમને વચમાં મૂકીને નહીં ભાગે. વચન આપે તો પૂરો કરે, વાદો કરે તો પૂરો કરે, વાદા ખિલાફી નહીં કરે. વફાદારી એ લોકોના અંદર હતી. જેના સાથ હોય તો સાથ દે, પછી અંદરથી ઈ મુનાફિકત નહીં કરે, એટલે વફાદારી કરે, કમ્પ્લીટ વફાદારી. અને બીજી સિફત જે હતી આ લોકોના અંદર, ઈમાન અને તકવા. ઈમાનમાં આ લોકો બહુ આગળ હતા, દિલ પાક હતો આ લોકોનો, અલ્લાહના ફરમા બરદાર, ઇતાઅત ગુજાર, ઇબાદત ગુજાર, ઈમાન, તકવા, આ બધું આમાં ઈ ખાનદાન અને કુટુંબ આગળ હતું. અને પછી ઓલામાં કહે છે કે શરાફત અને કરામતમાં આગળ હતા ઈ કુટુંબ. જનાબે ઉમ્મુલ બનીનનો જે ખાનદાન હતો, શરાફત એટલે શરીફ ઇન્સાન, બુઝુર્ગ ઇન્સાન, જેની બધાય મસન સોસાયટીમાં, સમાજમાં બધાય જેની ઇજ્જત કરે, એ શરીફ ઇન્સાન કહેવાય. આપણા સમાજ સોસાયટીમાં હોય છે, આપણા બુઝુર્ગ માણસ, ઘણા બુઝુર્ગ માણસ હોય છે, આપણે બધા એની ઇજ્જત કરે છે એક બુઝુર્ગ માણસની, તો એ શરીફ ઇન્સાન કહેવાય. કોઈ વખત જે છે ને શરીફ ઇન્સાન કોઈનો કામ ખરાબ નહીં કરે, હંમેશા જે છે ને બધાનો કામ શું આપણે કરે, સરખો કરે, મદદ કરે, કોઈને નુકસાન નહીં પુકારે, હંમેશા ફાયદો પુકારતા હોય. શરીફ ઇન્સાનની ખાસિયત હોય છે. કરામતમાં બી ઈ છે, એટલે કરીમ ઇન્સાન, પાક રૂહ રાખવા વાળા ઇન્સાન, એટલે શું આપણે કહે, અલ્લાહની રાહમાં ખર્ચ કરવા વાળા, અલ્લાહની રાહમાં મદદ કરવા વાળા, કરીમ ઇન્સાન, જે લોકોની રૂહ પાક હોય. શરાફત અને કરામત. પછી ઓલોમાં કહે છે સચ્ચાઈમાં એકદમ આગળ હતા ઈ કુટુંબ. સચ્ચાઈમાં એટલે જૂઠ ખોટું બોલતા નહોતા લોકો, સાચી વાત કરવા વાળા હતા. અને એના સેવા કહે છે હુનર અને ફનમાં આગળ હતા. ઈ જમાનામાં જે હુનર અને ફન હતો, જેમ આજના જમાનામાં ટેકનોલોજી આપણે બોલે છે, ઈ જમાનાની જે ટેકનોલોજી હતી ઈ હિસાબે હવે જે હોય, તલવારનો ફન હોય કે નેઝાનો ફન હોય કે જે બી હોય ઈ જમાનાનો, આમાં એ લોકો આગળ હતા. અને સિયાદત વ સરદારી, સિયાદત એટલે લીડરશિપમાં આગળ હતા. દર મેદાનમાં આ લોકોના હાથમાં લીડરશિપ આ લોકોના હાથમાં રહેતી હતી. આ લોકો સરદાર રહેતા હતા દર મેદાનમાં, સરદારી આ લોકોના હાથમાં હતી. અને એના સિવાય ઓલમાં કહે છે અકલમંદી, એટલે ગેલો માણસ નહોતા, પાગલ નહોતા, આ લોકો પાસે અકલ હતી, અકલમંદ ઇન્સાન હતા. અને અખલાકમાં બહુ આગળ હતા. એક સલવાત પડીએ મોહમ્મદ વાલે મોહમ્મદ. અઝીઝો, જનાબે અકીલ જાય છે રિશ્તા લઈને, આ લોકોના ઘરે આવે છે, તો જે છે ને 3 દિવસ મહેમાન રહે છે. ઉમ્મુલ બનીનના જે વાલિદ હતા એનું નામ હિઝામ બિન ખાલિદ અને માનું નામ સમામા બિનતે સુહૈલ. તો હિઝામ બિન ખાલિદના ઘરે આવે છે, 3 દિવસ મહેમાન રહે છે, કંઈ પૂછતા નથી શું કામ તમે આવ્યા છો, શા માટે આવ્યા છો. પછી 3જો દિવસ જ્યારે ખુદા હાફિઝ કરીને જાય છે, ત્યારે હિઝામ બિન ખાલિદ પૂછે છે કે તમે આવ્યા અને હવે જવાની તૈયારી કરો છો, તો કંઈ ખાસ તમારો કામ હતો, કંઈ મકસદ? તો કહે છે મને અમીરુલ મોમિનીન મુકેલા છે કે એની દરખાસ્ત છે કે તમારી દીકરી સાથે અમીરુલ મોમિનીન શાદી કરે.
તો હિઝામ બિન ખાલિદ એકદમ હેરતમાં પડી જાય છે કે હું ક્યાં અને અમીર મોમિનીન ક્યાં, મારી છોકરી તો દેહાતની રહેવાસી છે અને અમે ગામડામાં રહીએ છીએ અને અમીર મોમિનીનનો જે ઘરાનો છે, ઇલ્મ અદબનો ઘરાનો, વહ્યો નબુવતનો ઘરાનો, કેવી રીતે મારી દીકરી એમ અમીર મોમિનીનના સાથે રહી શકે અને આ ઘરમાં રહી શકે? તો જનાબ અકીલ કહે છે કે એ બધું ઇમામ અલીને ખબર છે, ઇમામ અલી જાણે છે, એની કઈ મસલહત છે એટલા માટે મને મોકલાયો છે. તો હિઝામ બિન ખાલિદ કહે છે કે તમે મને જે છે ને મોહલત આપો, હું મારી મદમ સાથે વાત કરું, મારી વાઈફ સાથે, પછી હું તમને જવાબ આપીશ. એ જે છે ને આવે છે હિઝામ બિન ખાલિદ સમામા બિન્તે સુહેલ જે માં હતા જનાબ ઉમ્મુલ બનીનનો, એને કહે છે કે જનાબ અકીલ આવ્યા હતા અને આવી વાત છે, રિશ્તા લઈને આવ્યો છે એમ અમીરુલ મોમિનીનનો, તો શું આપણી છોકરી, આપણી દીકરી એ લાયક છે કે અમીર મોમિનીનના ઘરે રહી શકે અને એની ખિદમત કરી શકે? તો એની માં કહે છે, પોતાની મદમને કહે છે વઅલમી અન્ન બૈતહુ બૈતલ વહ્ય વન નબુવા. મદમને વાઈફને કહે છે કે તું ઈ જાણી લે કે એનો ઘર જે છે ઇમામ અલીનો બૈતુલ વહ્ય વન નબુવા, વહી અને નબુવતનો ઘર છે, વલ ઇલ્મ વલ અદબ, ઇલ્મ અદબનો ઘરાનો છે, વલ હિકમા, હિકમતનો ઘરાનો છે. ફઇન તજદિયા અહલન લિઅન તકૂન ખાદિમતન ફી હાદલ બૈત વ ઇલ્લા ફલા. જો તને લાગતો હોય કે તારી છોકરી, તારી દીકરી, અમારી દીકરી આ ઘરમાં રહી શકે, ખિદમત કરી શકે, તો તું હા પાડ, નગરના અમે ના પાડી દઈએ. તો જવાબ શું આપે છે ઉમ્મુલ બનીનની માં સમામા બિન્તે સુહેલ? તમે સાંભળજો, આજની કોઈ માં આવા જવાબ દઈ શકે? આ લોકો માસૂમ નહોતા, ઇમામ નહોતા, નબી નહોતા, પણ જવાબ આપે છે યા હિઝામ ઇન્ની વલ્લાહિ રબ્બયતુહા વ અહસનતુ તરબિયતહા. એ હિઝામ બિન ખાલિદ, વલ્લાહ, ખુદાની કસમ ખાઈને કહું છું કે હું મારી દીકરીની આવી તરબિયત કર્યો છું, સારી તરબિયત કર્યો છું, અને એટલા માટે હું અરજુ અલ્લાહ અલ અલીઉલ કદીર, હું અલ્લાહ અતિ ઉમ્મીદ રાખું છું કે અહીંયા સદા જિદ્દહ વ અન તકૂન સાલિહતન લિ ખિદમતે સય્યદી વ મૌલાય અમીરુલ મુમિનીન ફઝવ્વિજહા. ઈ કહે છે કે આવી તરબિયત કરી છું હું અને મને એટલો ભરોસો છે મારી તરબિયત ઉપર, મારી દીકરી ઉપર, કે ઈ સાલિહા છે અને એક કનીઝ અને ખાદિમા બનીને અમીરુલ મોમિનીનની ખિદમત કરી શકે. મને 100% ભરોસો છે, તું શાદી કરી દે અમીરુલ મોમિનીન સાથે, ઉમ્મુલ બનીનની. એક માં આવી રીતે પોતાની દીકરીના બારામાં કહે છે 100% યકીનના સાથે. આજની કોઈ માં છે જે કહી શકે કે મને જરાય પ્રોબ્લેમ નથી, જરાય મુશ્કેલ નથી? ઈ એક ખુશૂસિયત છે, એક બહુ મોટી વાત છે. તો અઝીઝો, પછી અમીરુલ મોમિનીનની શાદી થઈ જાય છે. જલ્દી 2 મિનિટમાં રફતે મસાક કરીને તમને જહમત તમામ કરું. જનાબ ઉમ્મુલ બનીનની શાદી થાય છે અને એ જ્યારે દુલ્હન બનીને ઇમામ અલીના ઘર આવે છે, જો મારફત કેટલી હતી ઉમ્મુલ બનીનના અંદર, ઇમામની મારફત, માસૂમની મારફત. બાયડા ઉપર ઊભા થઈ જાય છે જનાબે ઉમ્મુલ બનીન અને કહે છે કે હું ઇમામ અલીના ઘરના અંદર મારો પગલા નહીં ગળાવીશ જ્યારે સુધી અલીની મોટી દીકરી ઝૈનબ મને રજા ના આપે. અલ્લાહુ અકબર, અલ્લાહુ અકબર. ઈ મારફત કહેવાય. હઝરતે ઝૈનબની મારફત, ઇમામે હસનની મારફત, ઇમામે હુસૈનની મારફત, ઇમામ અલીની મારફત. જનાબે ઝૈનબ રજા આપે છે, પછી અંદર પગલા ગળાવે છે અને આવે છે અને તારીખ કહે છે કે જે દિવસ આવ્યા, બીજો દિવસ ઇમામ હસન અને ઇમામ હુસૈન જે છે ને બીમાર પડી ગયા, તબિયત ખરાબ થઈ ગઈ અને ઈ જે કનીઝનો જે લિબાસ હોય છે, કપડો હોય છે, ઈ પહેરીને ઇમામ હસન અને ઇમામ હુસૈનની તીમારદારી કરતા હતા અને ખિદમત કરતા હતા અને કહેતા હતા કે હું અહીંયા જે છે ને અલીની ઝૌજા બની નથી આવ્યો, હું તમારી કનીઝ બનીને આવ્યો છું, ખાદેમા બનીને આવ્યો છું, ખિદમત કરવા માટે આવ્યો છું. એટલા માટે ઇમામ અલીને કહેતા હતા કે તમે મને ફાતિમા કહીને ના ભૂલાજો, કેમ કે ઉમ્મુલ બનીનનું નામ બી ફાતિમા હતો. કેમ કે કહેવા માંગતા હતા કે જો તમે ફાતિમાનું નામથી બોલાવશો તો જે માં ફાતિમા ઝહેરા સલામુલ્લાહ અલૈહા છે ને જનાબ હસનૈનની માં, ઈ યાદ આવશે, તો તમે મને ઉમ્મુલ બનીન કહીને પુકારજો. ઈ બધું મારફત જનાબ ઉમ્મુલ બનીનની બહુ ફઝાઇલ છે જેને આપણે બયાન કરી નથી શકતા. પણ તમને ઇતના કહું કે ઇમામ અલીને પૂછવામાં આવ્યો કે ઉમ્મુલ બનીન કેવી औरत હતા, તો અમીરુલ મોમિનીન કહે છે વજદહા ઇમરાઅતન ઝાત અક્લિન વ ઈમાનિન વ અદબ. એટલે અમીરુલ મોમિનીનની નજરમાં જનાબે ઉમ્મુલ બનીન એક આવી औरत ખાતુન હતા કે ઝાત અક્લિન, જે અકલમંદ હતા,
و ایمانن ایماندار હતા و ادبن અને અદબ વાલા હતા. અકલમંદ એટલે શું? ઇમામ અલી કહે છે અકલમંદ કોણ છે? અલ અકલ મા ઉબદ બિર રહમાન વક્ત સબબ હિલ જનાન. અકલ ઈ છે કે જેનાથી અલ્લાહની ઇતાત કરવામાં આવે અને જન્નત હાસિલ કરવામાં આવે, ઈ માણસને અકલમંદ કહેવામાં આવે છે. અને ઇમામ અલી એને લકબ આપે છે ઉમુલ બનીને અકલમંદ હતા. અને ઈમાન વાળા હતા. કોણ કહે છે? ઇમામ અલી કહે છે. ઇમામ અલી કોણ છે? પોતે કુલ્લે ઈમાન છે. કુલ્લે ઈમાન કહે છે જનાબ ઉમ્મુલ બનીન ના બારામાં કે ઝાત ઈમાનિન, ઈમાન વાળી ખાતુન હતા. પછી પોતે સાહેબ અદબ છે અને જનાબ ઉમ્મુલ બનીન ને કહે છે કે ઉમ્મુલ બનીન જે છે સાહેબ અદબ હતા. તો અઝીઝો, આ બધું ખુસૂસિયત જનાબ ઉમ્મુલ બનીન ના અંદર છે અને બહુ ઘણો બીજો ફઝાઇલ છે જનાબ ઉમ્મુલ બનીનનો. ઇન્શાઅલ્લાહ કોઈ બીજી મજલિસમાં તમારી સમક્ષ હું બયાન કરીશ. રબ્તે મસાબ માટે તમારી સમક્ષ કહું કે એક ફેરે તારીખ કહે છે કે જનાબ અબ્બાસની જ્યારે વિલાદત થાય છે તો મૌલા અલી જનાબ અબ્બાસને ની આગોશમાં હતા અને ઉમ્મુલ બનીન જોયે છે કે ઇમામ અલી જનાબ અબ્બાસનો જે હાથ હતો ને એનો બોસા લે છે, એને ચૂમે છે અને ગિરિયા કરે છે અને રોય છે. જનાબ ઉમ્મુલ બનીન કહે છે કે મૌલા શું કામ તમે બોસા લ્યો છો બાજુનો જનાબ અબ્બાસનો અને ગિરિયા કરો છો? તો જનાબ અમીર મોમિનીન કહે છે કે ઉમ્મુલ બનીન એક દિવસ આવશે અબ્બાસનો આ બાજુ જે છે ને કલમ કરવામાં આવશે અને અલ્લાહે એના બદલામાં જનાબ અબ્બાસને 2 પર અતા કરશે, જેના વસીલાથી અબ્બાસ જન્નતમાં મલાઈકાઓ સાથે પરવાઝ કરશે. ઈ છે જનાબ ઉમ્મુલ બનીન ની જે છે ને શું આપણે ફજીલત. जनाब अब्बास एक इंसान सिर्फ काफ़ी है जनाब उम्मुल बनीन की फजीलत बयान करने के लिए कि जनाब अब्बास की माँ था. अजीज़ों, जब 28 रजब को ये कारवान जाने लगा मदीना, चारों बच्चों को उम्मुल बनीन ने बुलाया और कहा कि तुम लोग इस तरह से इमाम हुसैन पे अपनी जान कुर्बान कर देना करबला के मैदान में जिस तरह पानी का एक कतरा दरिया में फना हो जाता है. अपने खून से इमाम हुसैन के खून में अपने खून को इमाम हुसैन के खून में मिला देना. और खबरदार कोई ऐसा काम ना करना कि कयामत के दिन मुझे रसूल खुदा के सामने, इमाम अली के सामने और फातिमा जहरा के सामने शर्मिंदगी हो. और ऐसा ही हुआ अजीजों. करबला के मैदान में जब सब शहीद हो गए, जनाब अब्बास का वक्त आया और जनाब अब्बास को जब इजाजत मिली पानी लाने के लिए, तो अजीजों तारीख कहती है कि अब्बास जब जख्मी होके घोड़े से जमीन पर गिरे हैं, आवाज दी, ए आका मेरी मदद को आइए. जैसे ही आवाज सुनी, हुसैन ने कमर थाम ली. काल आन इनका सरा जहरी, ए अब्बास तुम्हारे मरने से मेरी कमर टूट गई. अजीजों, जनाबे इमाम हुसैन कमर को थामे हुए जनाबे अब्बास के पास आते हैं. कहते हैं अब्बास कोई तमन्ना हो, कोई वसीयत हो तो बताओ. अब्बास ने कहा ए आका, अब मेरी पहली वसीयत ये है, मैं सकीना से वादा करके आया था कि पानी लेकर आऊंगा, मैं पानी खैमे में ना पहुंचा सका, लिहाजा मेरी लाश को खैमे में ना ले जाइए. अजीजों, हुसैन ने कहा अब्बास दूसरी तमन्ना क्या है? कहा ए आका, जब पैदा हुआ था सबसे पहले आपकी ज़ियारत की थी, लेकिन ए मौला अब मैं दुनिया से जाने वाला हूँ, चाहता हूँ जाते जाते आपकी ज़ियारत कर लूँ, लेकिन एक आंख में तीर पे वस्त है, एक आंख में खून जमा है. ए अजीजों, ये सुनना था. हुसैन ने अपने हाथों को आंखों पे फेरा, अब्बास की बीनाई वापस आई, हुसैन का चेहरा देखा, आवाज दी अस्सलाम अलैका या अबा अब्दुल्लाह. ये सुनना था. हुसैन ने कहा अब्बास, आप पूरी जिंदगी तुमने आका कह के पुकारा, मेरी भी एक तमन्ना है, अरे जाते जाते मुझे भाई कह के पुकारो. अब्बास ने आवाज दी या आखा, ए मेरे भाई. ये कहते कहते अब्बास की रूह कफसे उनसुरी से परवास कर गई. अजीजों, उसके बाद तारीख कहती है
जब ये लुटा हुआ काफिला मदीने पहुंचा है तो बशीर ने आवाज दी, ए मदीने वालों, हुसैन का लुटा हुआ काफिला वापस आया है। पूरे मदीने में खबर पहुंच गई, लोग झूक दर झूक आते रहे। छोटे छोटे बच्चे आके पूछते थे, ए बशीर, क्या ओनो मोहम्मद वापस आ गए? ए अजीजो, बशीर जवाब दे तो क्या दे? बशीर कहता है, एक मर्तबा मैंने देखा एक पूरा मजमा था, उस मजमे में मैंने एक ज़ईफ औरत को देखा जिसके हाथ में आसा था, मजमे को चीरते हुए आ रही थी। मैंने पूछा, ये औरत कौन है? किसी ने कहा, ए बशीर, ये उम्मुल बनीन है। उम्मुल बनीन का नाम सुनकर बशीर अपने सीने पे हाथ रख लिया कि मैं कैसे उम्मुल बनीन को इनके 4 बच्चों का पुरसा दूंगा। ए अजीजो, उम्मुल बनीन आती है, बशीर के सामने खड़ी हो जाती है, आवाज देती है, ए बशीर, ये बताओ, अखबिरनी अनिल हुसैन, मेरे हुसैन का क्या हुआ? बशीर ने कहा, ए बीबी, आपका पहला बेटा जाफर करबला में शहीद कर दिए गए, मैं उसकी ताज़ियत पेश करता हूँ। उम्मुल बनीन ने कहा, ए बशीर, मैंने तुमसे कहा अखबिरनी अनिल हुसैन, मुझे हुसैन के बारे में बताओ। बशीर ने कहा, ए बीबी, आपके दूसरे बेटे अब्दुल्ला करबला में शहीद हो गए, मैं उनका पुरसा देता हूँ। फिर उम्मुल बनीन ने कहा, ए बशीर, अरे अखबिरनी अनिल हुसैन, मेरे हुसैन का क्या हुआ? बशीर कहता है, ए बीबी, आपके तीसरे बेटे उस्मान करबला में शहीद हो गए, उसका पुरसा देता हूँ। एक मर्तबा उम्मुल बनीन ने कहा, अरे मैं हुसैन के बारे में पूछ रही हूँ। उम्मुल बनीन ने कहा, मैं हुसैन के बारे में पूछ रही हूँ। बशीर ने कहा, ए उम्मुल बनीन, मैं आपके बेटे अब्बास की शहादत का पुरसा देता हूँ। ए अजीजो, अब उम्मुल बनीन से रहा नहीं किया, ए बशीर, जल्दी बता, मेरे हुसैन का क्या हुआ? एक मर्तबा बशीर ने कहा, ए बीबी, हुसैन को 3 दिन का भूखा प्यासा करबला के मैदान में ज़िबा कर दिया गया, ये सुनना था। उम्मुल बनीन बेहोश होकर जमीन पर गिर गई। जब होश आया, नजफ का रुख किया, आवाज दी, ए अली, मैं अब्बास का दूध नहीं बख्शूंगी, मैं अब्बास को माफ नहीं करूंगी, क्योंकि अब्बास के होते हुए मेरे आका को कैसे शहीद कर दिया गया, ये सुनना था। तारीख कहती है, ज़ैनब जनाबे अब्बास का सिपर लेके उम्मुल बनीन के सामने आई और कहती है, ज़ैनब, ए मादर गिरामी, ये अब्बास का सिपर है, इस पे तीरों के निशान है, तलवारों के निशान है, नेज़ों के निशान है, खंजर के निशान है। जब तक अब्बास जिंदा थे, हुसैन पे कोई आंच नहीं आई। जब अब्बास शहीद हो गए, उसके बाद हुसैन को कत्ल किया गया। अजीजो, ये सुन के उम्मुल बनीन ने हाथों को बुलंद करके कहा, ए परवरदिगार, ए काश मेरे 4 बच्चे शहीद हो गए होते, लेकिन मेरा हुसैन बच गया होता। ये कह के रो रही थी। बीवियों ने कहा, ए उम्मुल बनीन, अरे कब तक गिरिया करोगी, अब बस करो। तो उम्मुल बनीन कहती थी, अब मुझको उम्मुल बनीन मत कहो, अब मैं किसी बच्चे की माँ नहीं हूँ, मेरा हकीकी बेटा हुसैन दुनिया में नहीं। इन्ना लिल्लाहि व इन्ना इलैहि राजिऊन। बिज़म्बि क़ज़ाइहि व तस्लीमि लिअम्रिहि व सयअलमुल लज़ीना ज़लमू अय्युल मुनक़लिब।